સાચો પ્રેમ ગમે એવી ગરીબીમાં પણ જીતી જાય છે। 93 વર્ષના આ દંપતી જ્યારે 1120 રૂપિયા સાથે એક સોનાના શોરૂમમાં જાય છે ત્યારે એમની સાથે શું બને છે અને શા માટે આજે આપણે આ વાત કરવી જોઈએ। નમસ્કાર, આપની સાથે હું બંસી રંગાણી અને આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ। હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ખૂબ જ સામાન્ય વ્યક્તિ ધોતી અને ખભા પર એક ગમછો નાખી હાથમાં રૂમાલની અંદર 1120 રૂપિયા અને એ પણ પાછા સિક્કા એની સાથે સોનાના શોરૂમમાં જાય છે, પણ મદદ માંગવા માટે નહીં, સોનું ખરીદવા માટે। પણ આ નિખાલસ વ્યક્તિને એ નથી ખબર કે અત્યારે સોનાનો ભાવ શું છે। આ દુનિયા ક્યાંની ક્યાં આગળ નીકળી ચૂકી છે। એના માટે તો બસ પોતાની પત્ની માટે પ્રેમથી ભેટ લેવી એ જ એનું લક્ષ્ય છે। નિવૃત્ત દાદા શિંદે અને તેમની પત્ની શાંતાબાઈ બંને 90ના દાયકામાં અષાઢી એકાદશીનો તહેવાર હોય એના માટે પંઢરપુર જઈ રહ્યા હતા। જાલના જિલ્લાના ખંભોરા જહાગીર ગામના આ દંપતી ઘણા વર્ષોથી સાથે આ તીર્થયાત્રા પર જઈ રહ્યા છે। જે તેમની મજબૂત શ્રદ્ધા છે એ આ ગાઢ બંધન માટે જાણીતી છે। એક 93 વર્ષીય વ્યક્તિ તેની પત્ની સાથે તીર્થયાત્રા પર એક ઝવેરાતની દુકાનમાં ગયો, મદદ માંગવા માટે નહીં, પરંતુ તેની બચતમાંથી મંગલસૂત્ર ખરીદવા માટે। આ વાત પણ એવા સમયની છે જ્યારે સોનાના ભાવ આસમાને અડેલા છે। ગરીબી વચ્ચે પણ પત્ની માટે પ્રેમથી ભરેલ અતૂટ ભાવનાઓ શોરૂમના માલિકને પણ ભાવુક બનાવી દે છે। અને શોરૂમના માલિકનું કહેવું છે કે તે દંપતી દુકાનમાં પ્રવેશ્યું અને તે માણસે મને 1120 રૂપિયા આપ્યા અને કહ્યું કે તે તેની પત્ની માટે મંગળસૂત્ર ખરીદવા માંગે છે। હું તેના હાવભાવથી અભિભૂત થઈ ગયો। મેં આશીર્વાદ તરીકે તેની પાસેથી ફક્ત 20 રૂપિયા લીધા અને દંપતીને મંગલસૂત્ર આપ્યું। શરૂઆતમાં દુકાનના કર્મચારીઓને લાગ્યું કે વૃદ્ધ દંપતી છે એ મદદ માટે આવ્યા છે, જેમ કે ઘણા શ્રદ્ધાળુઓ કરે છે। પરંતુ જ્યારે તેઓ ત્યાં કેમ આવ્યા હતા તે સમજાયું ત્યારે જ બધું બદલાઈ ગયું। તેમની પ્રામાણિકતા અને પ્રેમથી પ્રભાવિત થઈ અને દુકાનદારે સંપૂર્ણ રકમ લેવાની ના પાડી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર 26 લાખથી વધુ લોકોએ જોયો અને માનવતા તથા પ્રેમની દીર્ઘાયુ મિસાલ તરીકે વખાણ કર્યો। વૃદ્ધ દંપતી ભિક્ષા પર જીવે છે અને એકબીજાનો સહારો છે। બસ આજકાલના દેખાડાના પ્રેમના સમયમાં પણ સાચો પ્રેમ જીવનાર લોકો પણ છે।